ઇન્ફ્લુએન્સર એકાઉન્ટ રિકવરી સ્કેમ. શું તમે ઇન્ફ્લુએન્સર બન્યા છો? તો અવેર થઈ જજો. એકાઉન્ટ રિકવરી સ્કેમ આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, તમને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પરથી મેસેજ આવે, તમારું એકાઉન્ટ રિપોર્ટ થયું છે. રિકવર કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને એક ક્લિક અને તમારું આખું એકાઉન્ટ સ્કેમરના હાથમાં. કેવી રીતે થાય છે આ સ્કેમ? સ્કેમર ફેક ઇમેજ DM મોકલે છે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સપોર્ટના નામે. લિંક ખોલતા જ લોગિન પેજ ખુલે છે. દેખાવમાં સાચું પણ એ ફિશિંગ સાઇટ છે. ઇન્ફ્લુએન્સર પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ નાખે છે. એકાઉન્ટ તરત જ હાઇજેક થઈ જાય છે. ફોલોવર્સ સાથે કોઈ પણ પ્રકારના સ્કેમ્સ થાય છે, મેસેજીસ મોકલાય છે અને મોટી મોટી બ્રાન્ડ્સની ડીલ્સ પણ આપણી હાથમાંથી જતી રહે છે. આપણે આ પ્રકારના ક્રાઇમ્સને કેવી રીતે ઓળખી શકીએ? ઈમેલ સેન્ડર ID @instagram.com અથવા તો @youtube.com સિવાય હોય તો એ ફેક છે. અર્જન્ટ, રિકવર નાવ, વેરીફાઈ યોર એકાઉન્ટ જેવા શબ્દોથી ખાસ ધ્યાન રાખો. લોગિન લિંક ડોમેન ઓફિશિયલ સાઇટ જેટલું જ ન હોય, બ્લૂટિક સપોર્ટ DM ક્યારેય નથી કરતું. આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે શું કરવું? એકાઉન્ટ રિકવરી લિંક માત્ર ઓફિશિયલ એપ વેબસાઇટ પરથી જ કરો. 2-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરો. સસ્પિશિયસ મેલ DMને ઇગ્નોર કરો અને રિપોર્ટ પણ કરો. ઓલરેડી તમે ક્લિક કરેલું છે તરત જ પાસવર્ડ બદલો અને જેટલા ડિવાઇસીસમાં લોગિન થયેલું છે બધાને લોગ આઉટ કરો. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. ઇન્ફ્લુએન્સર હોય તો તમારા એકાઉન્ટ પર બ્રાન્ડ ડીલ સ્કેમ, રિકવરી સ્કેમ થાય છે. પેઇડ પ્રમોશન કે રિકવરી લિંક માટે ઓફિશિયલ ઈમેલ ID વેરીફાઈ કરો. કોઈ અજાણ્યા સાથે રિકવરી કોડ, પાસવર્ડને શેર ના કરો. હેક્ડ એકાઉન્ટ તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર રિપોર્ટ કરો. સાયબર ક્રાઇમથી બચવા માટેના નવા કાયદાઓ. DNSની કલમ 337 મુજબ એકાઉન્ટ હાઇજેકિંગ એન્ડ ડિજિટલ ઇમ્પર્સોનેશન ગુનો છે. DSA મુજબ ઈમેલ્સ, લોગિન એટેમ્પ્ટ્સ, ફિશિંગ લિંક્સ કોર્ટમાં માન્ય પુરાવા છે. BNSS હેઠળ કમ્પ્લેન્ટ પછી તાત્કાલિક એક્શન માટે સાયબર પોલીસની ઓથોરિટી છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.